ડીસામાં ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। અલગ અલગ જગ્યાઓએથી સેમ્પલ લેવામાં આવ્યા અને આ સેમ્પલને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસામાં દરોડો પાડીને ઘીના 11 સેમ્પલ લીધા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયા અનુસાર ડીસાની નવકાર ડેરી પ્રોડક્ટ્સનું અગાઉ લાયસન્સ રદ કરાયું હતું। 25મી ફેબ્રુઆરીએ દરોડા દરમિયાન લાયસન્સ રદ હોવા છતાં ઘીનું ઉત્પાદન કરાયું હતું। પેઢીના માલિકની પૂછપરછમાં શંકા ગઈ કે ઘી બનાવવા માટે સોયાબીન અને વેજીટેબલ ફેટની ભેળસેળ કરાતી હતી। અંદાજે 4000 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેની અંદાજે કિંમત 17 લાખથી વધુ થવા જાય છે। હાલ તો ઘીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા। ડીસામાં ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। અલગ અલગ જગ્યાઓએથી સેમ્પલ લેવામાં આવ્યા અને આ સેમ્પલને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસામાં દરોડો પાડીને ઘીના 11 સેમ્પલ લીધા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયા અનુસાર ડીસાની નવકાર ડેરી પ્રોડક્ટ્સનું અગાઉ લાયસન્સ રદ કરાયું હતું। 25મી ફેબ્રુઆરીએ દરોડા દરમિયાન લાયસન્સ રદ હોવા છતાં ઘીનું ઉત્પાદન કરાયું હતું। પેઢીના માલિકની પૂછપરછમાં શંકા ગઈ કે ઘી બનાવવા માટે સોયાબીન અને વેજીટેબલ ફેટની ભેળસેળ કરાતી હતી। અંદાજે 4000 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેની અંદાજે કિંમત 17 લાખથી વધુ થવા જાય છે। હાલ તો ઘીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા।